સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થઉં છું તેવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થતો નથી. સ્વામી વાત સમજાવે છે કે ભગવાનને આપણે વશ કરવા છે એને માટે માણસો અનેક ઉપાય કરે છે. કેટલાક પોતાની સત્તાથી, રાવણ હતો એને પોતાની સત્તાથી કે રાવણને હું વશ કરી નાખું. કંસને એમ હતું કૃષ્ણને હું વશ કરી નાખું મારી સત્તાથી. એની પાસે સત્તાઓ બહુ હતી ને લોકો પાસે. એટલે કહેવાનું શું કે આવી રીતે દરેકને એમ થઈ જાય છે કે આપણે બધાને વશ કરી નાખીએ. અને ભગવાનને વશ કરવા માટે પણ આવા બધા ઉપાયો આગળ થયા છે. શ્રીજી મહારાજને પણ વશ કરવા માટે વડોદરાનો દિવાન હતો, વિસનગરનો સૂબો હતો, અમદાવાદનો સૂબો હતો, બધાને વશ એમ કરીને પોતે એની સત્તા વાપરી હતી. પણ ભગવાન આગળ કોઈનું ચાલતું કોઈ કેમ કે પૈસા આપીને જરા લોંચ આપીને દબાવી દે, પણ એવું કંઈ ભગવાનને તો નથી. ભગવાન તો અનંત કોટી બ્રહ્માના રાજા ધીરા છે, એને તમે શું આપી શકવાના હતા? એને ક્યાંની જરૂર હતી? શ્રીજી મહારાજ જ્યારે વનમાં વિચરતા હતા ત્યારે પેલા કહ્યું આ રાજે તમારું, આ દીકરી તમને આપી દીધી, આ બધું તમારું, અમે તમારે લ્યો. શ્રીજી મહારાજ કે અમે એ કંઈ કરવા આવ્યા નથી. અમે કહે એટલે કહો ને આવી લાલચોમાં ભાઈ ભગવાન ફસાય નહીં. આપણે એમ થાય કોઈકને લાલચ આપીને વશ કરી નાખીએ. અત્યારે ચાલે છે ને બધું, લાલચ આપીને પણ પોતે માણસ વશ કરી નાખે છે. કેટલાક પોતાની કળાથી પણ વશ કરી શકે. કોઈ કેટલીક રીતના અનેક રીતના પ્રયત્નોથી માણસ વશ કરવા પ્રયત્ન કરે છે. તો ભગવાન છે એ કોઈ માયાની જાળમાં ફસાય એવા નથી. કારણ કે ભગવાનની માયા એવી છે કે એમાં આપણે ફસીએ પણ એ ફસાય એવા નથી. પણ માણસ પોતાની આમ જરા બુદ્ધિ શક્તિ મારી પાસે છે, સત્તા છે, પૈસો છે, આમ છે એટલે હું દબાઈ શકું. એ દુનિયાને દબાઈ શકાય પણ આમ ના જાય. જ્યારે ગવર્નર રાજકોટનો મુંબઈનો રાજકોટ ગયો ત્યારે એના પેલા પોલિટિકલ એજન્ટને કહ્યું કે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ બધું શું કર્યું? તો કે છે બધા માણસોને બહુ એ રીતે કરતા. કેવી રીતે? હથિયારોથી કર્યા વશ, કે સત્તાથી, આપણા માણસોથી વશ કર્યા, કાયદાથી? તો કે એવું કશું નથી. તમારો કાયદો કે હથિયારો તો બધા પી જાય એવા માણસો છે, કાઠી દરબારો ઘોરીને પી જાય એવા માણસો છે. પણ એક ભગવાન સ્વામિનારાયણ છે એમને તો એમની પાસે હથિયાર રાખે, હથિયારે કશું નથી રાખતા. એ તો માળાનું ફૂલ રાખે છે. તો કે શું કે જેને લોકો ઉપર રાજ કરવું હોય એને લશ્કરને સત્તા ને બધું જોઈએ હથિયાર, પણ જેના હૃદય ઉપર રાજ કરવું છે એને કોઈ હથિયારની અને કોઈ જરૂર છે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ છે પ્રેમથી લોકોને જીતે છે. પ્રેમથી એના હૃદયમાં બસ કડિયા છડિયા બળિયા જન કરી શકે કોઈ, પણ લે ખેંચી મન લાખનો આપોઆપ ઈશ્વર એમ કળાથી બળથી માણસ મનસ્પર્શ કરી શકે. આપણને આમ બરાબર ગોરી બતાવે આપણે બસ થઈએ ને, તરત દુકાનમાં આવ્યો કે ઘરમાં આવ્યો પછી જે જોઈએ તું લઈ જા આમના બદલે. પણ કાંઠે એ બળથી આપણને દબાવે અને આપણે તે કંઈ દબાઈ જવું પડે ને શોર્ટ જરા જ ઘોડો દબાવે તો આપણે પૂરા થઈએ. એટલે કહેવાનું શું કે એવી રીતે માણસ દબાઈ શકે પણ એમાં એના પર પ્રેમ ન થાય. આપણને એને આપણે બધું આપી દઈએ ખરા પણ આપણે પ્રેમ ના થાય એના પ્રત્યે. ચાલો એ છે. અને આ ભગવાનને તો પ્રેમ આપણે થાય કે મારું કલ્યાણ, મારો મોક્ષ, એનું ભજન થાય. પેલાનું ભજન ના થાય. રામનું ભજન થાય, રાવણનું થાય, કંસનું ભજન ન થતું, કૃષ્ણનું ભજન થાય, શ્રીજી મહારાજનું ભજન થાય, અમદાવાદના શોભાનું થતું નથી. એમ ભગવાન એવા પ્રેમ છે કે એને પ્રેમથી આપણે આ હૃદયમાં સ્થાન મેળવ્યું છે. અને આપણે એ રીતે ભગવાનને યાદ કરીએ છીએ. ત્યારે એ ભગવાન કહે છે હું આ રીતે વસ્તુ છું. પણ માણસો પોતાની કેટલીક આવી કરવા જાય છે, થતા નથી. કેટલાક વળી પાછા બહુ સાત્વિક હોય તો એમ જાણે કે આપણે ભગવાનને તપ કરીને વશ કરી દઈએ. ઘણા યોગીઓ હજારો વર્ષથી તપ કર્યા લટક્યા તો કંઈ થયું નથી. ભગવાનને તપ કરે કંઈ વસ્તુ થતા નથી. તપ વસ્તુ સારી છે ને આપણે કરવી. એકાદશી ઉપવાસ કરવો, ચાતુર્માસનો ધારણા પણ એકાદશી થાય છે ને બધાનામાં. કે લંડન જેવું શહેર છે એમાં ક્યાં આવે ને ક્યાં જાય ખબર ના પડે. એકાદશી બિચારી ઊભી બજારે હાલી જાય આ બાજુ તોય ખબર ના પડે કે આજે એકાદશી, ને આમ પાછી જાય તોય ખબર ના પડે. એટલે એવું છે. પણ એમાં એવું તપ પણ ભગવાનને વાલું છે એટલે કરવું. એકાદશી એવું છે ફરાર કરીને કરવું. આપણે એવું નથી નકોડો કરવું, પણ આ એક વ્રત છે આપણા માટે. અને સ્વામી કે 15 દિવસમાં આવું વ્રત આવે તો કરવું. કારણ કે ઘણા દિવસ ખાધું હોય તો અજીરણ થયું હોય તો જરા સાફ પણ થઈ જાય. ઉપવાસ કરવાથી, લંઘન કરવાથી રસિક થાય છે કે નથી થતી? જો એમ એને થતી જ નથી, બિચારા આવતી જ નથી, કોઈ દાડો એ જોતો નથી. એટલે તું નિર્ણય રાખજે કે દાડિયા તારી પાસે આપશે. ચતુર્ભુજ દાડિયા છે ને આપણા, ઓળખે છે તું? હા, તો એ તને આપશે કે એટલે દરરોજ તાર રાખી દરરોજ જોયું. આમ દરરોજ પૈસા જોવે છે ને, પાઉન્ડને કેમ આમ દરરોજ જોવે છે ને એમ આને પણ જોજે. મહાલક્ષ્મી ક્યાંથી આવે છે જોઈ લેવી એની અંદર.
કે એકાદશી છે મહાલક્ષ્મી છે, તારે જોતી હોય તો એકાદશી કરજે એટલે મળશે. એટલે કહેવાનું શું, આવી કેટલી એકાદશીઓ ચાલી જાય આપણને ખબર નથી. આ 15 દિવસમાં એક દાડો કંઈ ભૂખે નથી બધા, ફરાળ છે, ફ્રૂટ છે, બીજું શું લઈ શકીએ છીએ. આ એક વસ્તુ છે કે આપણે તપ કરીએ એટલું તો ભગવાન રાજી થાય પ્રસન્નતા માટે. અને એમાં કંઈ કોઈ મરી જવાતું નથી, પણ માણસોને એવું છે આમ કંઈક બીજા રોગ આવી જાય તો કેટલી લંઘન કરવી પડે અને કેટલી મુશ્કેલી આવે. સ્વામી કહે છે માણસને ભજન કરવાનું કહીએ ભાઈ આજે 2 કલાક ભજન કરો તો ના કરે, પણ જો વીછી કે એવું કહ્યું તો આખી રાત જાગે અને ભવાઈ થવાની તો આખી રાત જાગે, પણ આમાં કરે નહીં. અહીં જલસા બધા હોય તો આખી રાત નથી થતા, આખી રાત જલસામાં બેસી રહે. પણ સ્વામી કે ભજન કરવું તો જાગે ને, એમ જીવનો સ્વભાવ અવળો છે એટલે એ પોતે કરે. એટલે કહેવાનું છે ભગવાને આવી રીતે અનેક સાધનો પણ, આ સાધન છે એટલે સાધનથી પણ કરવા પ્રયત્ન માણસો કરે. એવા ઘણા તપસ્વીઓ હજારો વર્ષથી તપ કર્યું તો પણ કંઈ થયું નથી. કોઈ યજ્ઞ યાગાદી કરે, યજ્ઞથી પણ આપણે રાજ, એટલે એ પ્રમાણે પણ પોતાની ઈચ્છાઓ હોય છે. યોગ સાધનાઓ પણ કરે. હવે યોગ સાધના એ પણ બહુ કઠિન છે. યમ નિયમ પ્રાણ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ અષ્ટાંગ યોગ કહેલો છે. એટલે એવા યોગો પણ કરનાર બહુ તપસ્વીઓ છે અને બહુ રીતે યોગ કરેલા છે. પણ સ્વામી કે નવલખા પર્વતમાં 9 લાખ યોગીઓ તપ કરતા હતા, આવા યોગ સાધતા હતા બેઠા બેઠા, અને યોગ સાધનાથી ભગવાનને પ્રાપ્ત કરી લે. એવી રીતે પોતે હજારો વર્ષ સુધી ગયા પણ કંઈ પત્તો ખાધો. શ્રીજી મહારાજ સાક્ષાત પોતે જ્યારે વન વિચરણ ગયા ત્યારે 9 લાખ યોગીઓને એકી સાથે મળ્યા અને એ બધાને દર્શન આપ્યા પ્રાપ્ત. એટલે કે ભગવાન કૃપા કરે તો ભગવાનની આપણા પર દયા થાય છે. એટલે કહેવાનું શું કે એમ યોગ પણ સાધીને લોકો હતા. રાજયોગ છે, હઠયોગ છે, આ બધા યોગ છે. અને એ યોગ ઉપર વ્રત દાનાદિ કરીને સાધને કરીને પણ વશ થતો નથી. ભગવાને કહ્યું છે, આ તો ગીતાની અંદરની વાત છે. અને એ વાત મહારાજે પણ અહીંયા બતાવી અને શ્રીજી મહારાજ પણ બતાવી છે કે આવા બધા સાધનોથી ભગવાન વશ થતા નથી. ભગવાન તો એક સત્સંગે કરીને વશ થાય છે. આ સાધન આપણને વશ કરવાનું બતાવ્યું. પ્રહલાદને પણ શું ભગવાને કહ્યું કે તું યુદ્ધ કર મારી સાથે તો હું તને વશ થઈશ નહીં. હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું પણ વશ ભગવાન થયા નહીં. પછી ભગવાને કહ્યું હું તને ઉપાય બતાવું, મને વશ કરો તને ઉપાય હું બતાવું, તારા બધા પ્રયત્નો નકામા છે. તો શું જીભે કરીને મારું ભજન, મુખે કરીને મારી કથા, કાને કરીને મારી કથાનું શ્રવણ કરે, મારા ગુણગાન ગા, તો તને વશ થઈ જઈશ. એટલે ભક્તિએ કરીને ભગવાન વશ થયા. ભક્ત્યા તુષ્યતિ કહેલમ નતું ગુણૈર ભક્તિ પ્રિયો માધવ. તું મારી અનન્ય ભાવે જો ભક્તિ કરીશ તો હું તને વશ છું. પ્રેમને વશ પાતળીઓ, આપણે કહ્યું છે ને એમ ગોપીઓને પ્રેમ, તો પ્રેમથી ભગવાનને વશ થઈ ગયા. લો ભગવાન વશ થઈ ગયા. એટલે કેવું આ ભક્તિ છે એનાથી. એટલે ભક્તિ ક્યારેક સત્સંગ કરવાથી આપણને આવે. એટલે સ્વામી કે હું સત્સંગથી વશ થઉં છું. સત્સંગ એટલે સાચા પુરુષનો સમાગમ કરીએ તો એ આપણને એવી ભક્તિ આપે, ભગવાન વિશેનો આવો આપણને મહિમા સમજાવે અને મહિમા અર્થાય તો આપણી ભક્તિ થાય તો ભગવાન આપણને વશ થઈ જાય. એટલે સત્સંગ એ આપણને આ રીતે ભગવાનની અંદર પ્રેમ કરાવે. ભગવાનનો મહિમા છે એ પણ આપણને સત્પુરુષો સમજાવે કે જે એને યથાર્થ મહિમા છે. જોગી મહારાજને આપણે જોયા કેટલો મહિમા ભગવાનનો, પગે લાગે, દંડવત કરે, ભગવાનને થાળ કરે, જમાડે કરે, એ છે તે છે. એ નવધા ભક્તિ એમની જો કથા સાંભળો એટલા, કથા કરવામાં એટલા. એટલે આવી રીતે જ્યારે આપણે એમની ભક્તિ થાય છે ત્યારે ભગવાન વશ થઈ જાય છે. મીરાની પણ એવી ભક્તિ હતી, નરસિંહ મહેતાની ભક્તિ, તો ભગવાન એને વશ થતા. લે 500 સંતોએ એવી ભક્તિ કરી, દાદા ખાચરે ભક્તિ કરી તો ભગવાન એને ત્યાં રહ્યા હંમેશને મારે. અને એ કહેવાનું શું છે કે આ ભક્તિને વશ ભગવાન છે, બાકી બીજે કોઈ થતું નથી. ને એ સત્સંગ કરવાથી, સત્પુરુષોનો સમાગમ કરવાથી આપણને એ સત્સંગ એ થાય છે, ભક્તિ થાય છે અને એ બધું થાય છે.